ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલાથી દર વર્ષની જેમ ચાલુ સાલે અંબાજી પગપાળા સંગ્રહવાના થતા ગ્રામજનોએ માય ભક્તોને જયઘોષ સાથે વિદાય આપી હતી। ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાના પ્રાગટ્ય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર પણ હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે। બોલ માડી અંબે જય જય અંબે ના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે। ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે। માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવવા જાય છે। જગત જનની માં અંબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઝઘડિયા તાલુકાના ઉમરલાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી 100 જેટલા માઈ ભક્તો પરિમલભાઈ પટેલની આગેવાનીમાં ઉમરલાથી આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લઈ અંબાજી ધામ જવા રવાના થયા હતા। ઉમરલાથી અંબાજીની પદયાત્રા 21 વર્ષથી ચાલે છે। ઉમરલાથી અંબાજી 52 ગજની ધજા લઈને અંબાજી જાય છે અને આ 52 ગજની ધ્વજા તેરસના દિવસે મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે। ઉમરલાથી અંબાજી અંદાજે 405 કિલોમીટરનું અંતર છે અને ઉમરલાથી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ 12 થી 14 દિવસ લાગે છે। માં અંબાના દરબારમાં પહોંચી પદયાત્રીઓ શ્રદ્ધાપૂર્વક માતાને વંદન કરશે। પરિમલભાઈ પટેલ અને કંચનભાઈના નેજા હેઠળ યોગેશભાઈ સોની આ ત્રણના નેજા હેઠળ આજે અહીંયાથી બરાબર 12 વાગે પ્રસ્થાન થશે અંબાજી રથયાત્રા, જેમાં લગભગ 150 થી 250 ભક્તો જોડાશે અને વર્ષોથી ચાલતું આવ્યું છે। આ ગામમાં આજે એવો માહોલ ઊભો થઈ ગયો છે કે બિલકુલ ભક્તિમય માહોલ। અમે મહાપ્રસાદ બધા લઈને 12 વાગે અહીંયાથી પ્રસ્થાન થઈશું। છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે અને અમો આજ રોજ 22/8/2025ના રોજથી સંઘનું પ્રસ્થાન કરી તારીખ 5/9/2025ના રોજ અંબાજી મુકામે ધ્વજારોહણ કરી સંઘનું વિસર્જન કરવામાં આવશે। આ સંઘમાં ઉમરલા, અવિધા, રાજપારડી, વણાકપોર, બાલોદ, ભરૂચ, તવરા, જનોર સંઘના પદયાત્રીઓ આ સંઘમાં જોડાણ થાય છે। ચાલુ વર્ષે અંદાજિત 85ની સંખ્યા છે અને કુલ 110 પદયાત્રીઓ સાથે આજરોજ અમે ઉમરલાથી પ્રસ્થાન કરીએ છીએ। બોલો શ્રી અંબે માત કી જય।